ધરતી આબા ઉત્કર્ષ દિનની ગાથા વર્ણવતા આદિવાસી અમૃતકુંભ રથ આજે તાપી જિલ્લાના વ્યારાનગરના આંગણે આવી ચૂક્યો હતો. ગુજરાતના 10 આદિજાતિ પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિને અનુલક્ષીને આ રથ પરિભ્રમણ કરવાનો છે. આજે મંત્રી શ્રી કુંવરજીભાઈ હલપતિ, મંત્રી શ્રી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના અધ્યક્ષ સ્થાને વ્યારા પાનવાડી જિલ્લા સેવા સદનના આંગણે આવેલા રથનું સ્વાગત અને નીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યો હતો. આદિજાતિ કલ્યાણ માટે એક વિઝનથી લઈને મિશન સુધી પહોંચાડવા આ યાત્રા એક મહત્વનો પડાવ છે. આ ઉત્કર્ષ દ્વારા અને આદિવાસી સમાજના નાગરિકો માટે સેવાઓનો વ્યાપ વધારવો, સુવિધાઓ વધારવી, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાની સુવિધાઓ સુદૃઢ કરવા માટેના મુખ્ય કાર્યો આ અભિયાનથી હાથ ધરાવવાના છે. રથને વ્યારા ખાતે પ્રસ્થાન કરાવીને અહીંથી ડોસવાડા, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા થઈને આ રથ નર્મદા જિલ્લામાં રવાના થશે. પાનવાડી ખાતે સ્વાગત કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી, પ્રયોજન અધિકારી શ્રી રામનિવાસજી, નગરપાલિકાના પ્રમુખ શ્રી રીતેશભાઈ ઉપાધ્યાય, ટ્રાઇબલ કેમ્પ કોર્પોરેશનના ચેરમેન શ્રી અર્જુનભાઈ ચૌધરી, વ્યારા તાલુકાના મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, સરપંચ શ્રી, પાનવાડી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, શ્રી નિલેશ ચૌધરી તેમજ જિલ્લા સેવા સદનના તમામ અધિકારીઓ, કર્મચારીઓ સહિત વ્યારાના નાગરિકો હાજર રહ્યા હતા. આઝાદીના 75 વર્ષ થયા. આ આઝાદીના 75 વર્ષ પછી આ દેશમાંથી હાકી કાઢનારા અંગ્રેજોને સાચા અર્થમાં આદિવાસીઓએ જે શહીદ ભોગવી હતી એવા લોકોને જો કોઈ યાદ કર્યા હોય તો તે માત્ર ને માત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા. પણ આ લોકોને યાદ નહોતા કર્યા. યાદ ક્યારે કરવામાં આવ્યા? જ્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બને છે અને ત્યારે બિરસા મુંડાની યાદ આખા હિન્દુસ્તાનમાં અપાવે છે. એ યાદ